ભાવનગરની કરીએ કે જ્યાં શહેર ભાજપના પૂર્વ નગરસેવકે જ લગાવ્યા છે ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ। મહેશ અડવાણીએ વિકાસના કામોમાં થતી કટકી મુદ્દે આક્રોશ ઠાલવ્યો છે। ઓડિયો ક્લિપ વાયરલ કરી ભાજપના નગરસેવકો પર 20% કટકીનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે મારી પાસેથી 20% કટકી લઈ ન શકે એટલે મારું કામ ન થયું। ઘર પાસે વરસાદી પાણી ભરાતા પૂર્વ નગરસેવકે અનેકવાર રજૂઆત કરી હતી। વારંવાર રજૂઆત છતાં ભ્રષ્ટાચારને લીધે કામ ન થયાનો આક્ષેપ। મહેશ અડવાણી વર્ષ 2010થી 15 વચ્ચે નગરસેવક હતા। કટકીબાજ નગરસેવકોને ઉઘાડા પાડવાની મહેશ અડવાણીએ આપી ચીમકી। હાઈવે ઉપર મારું ઘર છે એટલે જ્યારે વરસાદ આવે ત્યારે મારા ઘર સુધી અંદર સુધી પાણી આવી જાય। જે તે વખતે મેં ત્યાંના મારા ભાજપના જ સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત વાત કરી કે ભાઈ અહીંયા બ્લોક નખાવી દો તમારી ગ્રાન્ટમાંથી, કારણ કે હું મારી ગ્રાન્ટનો અહીંયા ઉપયોગ કરી નથી શકતો અને આપણે એક જ પાર્ટીના છીએ। પરંતુ બહુ સ્પષ્ટ રીતે કહું કે મારી પાસેથી 20% કટકી લઈ ન શકે એટલે કોઈએ મારા કામ કર્યા નહીં। આ 20% ભ્રષ્ટાચારમાં મારી પાસે માંગી ન શક્યા એ પહેલાં હતા કાળિયાબીડ વોર્ડના કોર્પોરેટર અને ત્યારબાદ સરદારનગર દક્ષિણ વોર્ડના।